नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वच्छायाणं नमो लोये सर्वसाहुणम्। મહાવીર સ્વામી ભગવાનની જે દિવ્ય ધ્વનિ ખરી અને ગણધર ભગવાને 12 અંગમાં તેની રચના કરી। 12 અંગની પણ એક રચના કરવાનો ભાવ છે। અહીંયા આગળ કેવી રીતે એની રચના થાય છે એ પછી 2 દિવસ પછી આપણે જોવાના જ છીએ। તેની અંદર ગણધર ભગવાને ચારે અનુયોગની ઉપયોગિતા સમજીને તે ચારે અનુયોગની રચના અહીંયા આગળ જોવામાં આવે છે, કરવામાં આવે છે। તેની અંદર એક પ્રથમાનુયોગ ગ્રંથની પણ રચના તેના દ્વારા જોવામાં આવે છે। આચાર્ય ભગવંતોએ પ્રથમાનુયોગની રચના શા માટે કરી? બરાબર, જરા સમજો। આગમના ગ્રંથોની અંદર જે આપણી પાસે છે મહાપુરાણ, ઉત્તર પુરાણ ઇત્યાદિ બધા ગ્રંથોના આધારે આપણે આજે એની ચર્ચા કરવાના છીએ। આચાર્ય દેવ કહે છે કે પ્રથમાનુયોગના માધ્યમથી જીવને જે રત્નત્રયની પ્રાપ્તિ થાય ને, તો જીવને જે રત્નત્રયની પ્રાપ્તિ થાય તો પ્રથમાનુયોગના માધ્યમથી તે રત્નત્રયની સુરક્ષા કરવા માટે પ્રથમાનુયોગની રચના કરવામાં આવી છે। કોઈ દિવસ આવો વિચાર બી કર્યો? આ લિંક ક્યાંથી ક્યાં લઈ જાય છે? તો કે રત્નત્રયની પ્રાપ્તિ કર્યા બાદ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા પણ કે છે કે પ્રથમાનુયોગનું અધ્યયન કરે છે। પંડિત ટોડરમલજીએ તો 8મા અધ્યાયમાં બંનેની ઉપયોગિતા લીધી કે એક અજ્ઞાની જીવજીન છે તો તેને પણ પ્રથમાનુયોગ કેવી રીતે કાર્યકારી થાય છે, અને જ્ઞાની ધર્માત્મા જે સમ્યક દ્રષ્ટિ જીવ છે તેને પણ પ્રથમાનુયોગ કેવી રીતે કાર્યકારી થાય છે, તો બંને જીવોની ઉપયોગિતા માટે એ કેવી રીતે થાય છે તેનું વર્ણન ત્યાં આગળ કર્યું। અને અહીંયા આગળ એક મૂળ ગ્રંથની અંદર તે રીતે ચર્ચા કરી કે જ્ઞાની ધર્માત્માને પણ બોધિ સમાધિની પ્રાપ્તિ નિર્વિઘ્નપણે અહીંયા આગળ તેને કરવાની હોય છે, તો તેની રક્ષા કેવી રીતે થાય, પ્રતિકૂળતાના પ્રસંગોની અંદર પણ ધ્યાનની પ્રક્રિયા કેવી રીતે બને, તો કે છે કે તે બધાને ઉદાહરણના રૂપમાં પ્રથમાનુયોગની રચના કરવામાં આવે છે। કેટલી સુંદર વાત બતાવી છે। કારણ કે જે દ્રવ્યાનુયોગ છે, ચરણાનુયોગ છે અને કરણાનુયોગ છે, તો કે છે કે આ ત્રણની જે વિષય વસ્તુ છે ને, તો કે છે કે આ ત્રણેયના ઉદાહરણ કોણ પૂરા પાડે છે? તો કે છે કે આ ત્રણેયના ઉદાહરણ અહીંયા આગળ પ્રથમાનુયોગ પૂરા પાડે છે। તમે અનાદિ અનંત ભગવાન આત્મા ત્રિકાલી ધ્રુવ, ત્રિકાલી ધ્રુવ, આપણે તો સમજો કે એક વાત છે, પૂજ્ય ગુરુદેવ શ્રીના હિસાબે આ શબ્દથી પરિચિત થયા, ભાવ બી સમજતા થયા। બધા પાસે એવો ઉગાડ નથી હોતો, પણ આ ત્રિકાલી એટલે શું તો એને સમજાવો કેવી રીતે? ત્યારે ત્રિકાલી શબ્દનો અર્થ પ્રથમાનુયોગ સમજાવશે કે જે જીવ મારીચીનો હતો, અહીંયા આગળ કે છે કે આગળ જઈને તે જ સિંહ બને છે, અને જે જીવ સિંહનો હતો તે જ આગળ જઈને અહીંયા આગળ મહાવીર બને છે। આમ મારીચી વખતે પણ તે જ જીવ અને અહીંયા આગળ મહાવીર વખતે પણ તે જીવ, તો જીવ તેનો તે રહ્યો, તેને ત્રિકાલી કહેવામાં આવે છે। હવે બોલો, આ ત્રિકાલી શબ્દને બહુ જ સરળતાથી કોણ બતાવે છે? તો કે છે કે ત્રિકાલી દ્રષ્ટિના વિષયને, ચલો આપણો ફેવરેટ શબ્દ છે ને, દ્રષ્ટિના વિષયને બહુ સરળતાથી કોણ બતાવે છે? તો કે છે કે આ પ્રથમાનુયોગ બતાવે છે। બોલું, મને સવારે નામ યાદ નહોતું આવતું, જુનાગઢની રાજુલ, બરાબર ને? જુનાગઢની રાજુલ હતી, રાજુલ। તો જાતિ સ્મરણ જ્ઞાન શું બતાવે છે તમારું? કન્ટિન્યુટી બતાવે છે ને કે જીવની, જેને કહેવાય, તો કે છે કે એ શું બતાવે છે? અનાદિપણાની સિદ્ધિ, તે પ્રથમાનુયોગ બતાવે છે, બરાબર? એટલા માટે એના અનેક ઉપયોગિતા છે। આ તો આપણે કેની શરૂઆત કરીએ છીએ, જરા એક એક વસ્તુ આપણે સમજતા જઈશું। એની અંદર કેટલા વિષયો આવે છે સમજવા માટે। એની અંદર આચાર્ય ભગવંત કહે છે કે એની રચના 2 રીતે જોવામાં આવે છે। તો એક શબ્દનો પ્રયોગ આવશે ચરિત્ર, અને બીજા એક શબ્દનો પ્રયોગ આવશે પુરાણ।
બંનેમાં શું ફરક છે? ચરિત્ર અને પુરાણ આ બંને શબ્દમાં શું ફરક છે? કોઈ એક વ્યક્તિ વિશેષની મુખ્યતાથી તેનું જીવન બતાવવામાં આવે તેને ચરિત્ર કહેવામાં આવશે, અને જેની અંદર 63 સલાકા પુરુષોનું વર્ણન બતાવવામાં આવશે તેને પુરાણ કહેવામાં આવશે. જેમ દાખલા તરીકે આપણે ત્યાં આગળ ઉપલબ્ધ છે ને શ્રેણિક ચરિત્ર, તો તમને શ્રેણિક ચરિત્રમાં કોની વાર્તા મળશે? તો શ્રેણિક રાજાની મુખ્યતાથી તેની ચર્ચા વિશેષ રૂપથી જોવા મળશે, બરાબર ને? શ્રીપાલ ચરિત્ર, તો શ્રીપાલ રાજાની મુખ્યતાથી તેનું જેને કહેવાય કે અહીંયા ચરિત્ર જોવામાં આવશે. પણ પુરાણ જ્યારે કોઈ પણ હશે, દાખલા તરીકે હરિવંશ પુરાણ, મહાપુરાણ, આદિ પુરાણ, ઉત્તર પુરાણ, તો તેની અંદર કોની ચર્ચા જોવામાં આવશે? તો કહે છે કે આદિ પુરાણમાં આદિનાથ ભગવાનની ચર્ચા તો શરૂઆત થઈ, પણ તે પુરાણની અંદર તમને 63 સલાકા પુરુષોનું પણ વર્ણન તમને તેની અંદર જોવા મળશે. આમ ચરિત્ર અને પુરાણ આ બંને ભેગા મળીને એક પ્રથમાની યોગની રચના જોવામાં આવે છે. ધવલાકાર વીરસેન સ્વામી કહે છે કે આવા 12 પ્રકારના પુરાણ જોવામાં આવે છે, જેની અંદર અરિહંત પુરાણ, ચક્રવર્તીના પુરાણ જોવા મળે, વિદ્યાધરોના પુરાણ જોવા મળે, આ ઇત્યાદિ આ પ્રમાણેના બધા જોવા મળે. એના સાથે સાથે વંશ પુરાણ પણ જોવા મળે. ઇક્વાસુ વંશ, કાશ્યપ વંશ, નાથ વંશ, આ બધા નામ સાંભળ્યા તમે પ્રથમાન યુગમાં વાંચતા હશો ને ત્યાં મળશે. હરિવંશ, તો આવી રીતે બધા જે છે વંશો, અને આ પ્રમાણે જે અરિહંત ઇત્યાદિ વગેરેની જે વાત કરી તે, તો એવી જાતના આપણા ગ્રંથોમાં ગણધર ભગવાન તેની પરંપરામાં બધા આચાર્ય દેવો આવા બધા પુરાણોની જે રચના કરે છે તેના 12 પ્રકાર આવી રીતે અલગ અલગ રીતે બતાવવામાં આવ્યા છે. તેની અંદર આપણે મુખ્ય રૂપથી જે ચર્ચા આપણે ઉપાડવા માંગીએ છીએ અને જે શબ્દનો પ્રયોગ પણ આપણે સાંભળીએ છીએ તેને કહેવામાં આવે છે સલાકા પુરુષ. આ શું હશે સલાકા પુરુષ એટલે શું? સલાકા પુરુષ એટલે જુઓ, એક સિમ્પલ શબ્દમાં પ્રયોગ કરવો હોય ને તો એમ કહેવામાં આવશે કે મહાપુરુષોને સલાકા પુરુષ કહીએ છીએ. એની અંદર જો બોર્ડ ઉપર તમે જોજો, મહાપુરુષોની અંદર 2 ભેદ અલગ અલગ રીતે આપણે પાડી દીધા. એક તો 106ની સંખ્યા બતાવી, અને બીજી કેટલી બતાવી? એ કહે છે કે 63ની સંખ્યા બતાવી. અને આ જે 63ની સંખ્યા છે તેને લઈને આપણે ચર્ચા કરીએ છીએ કે 63 સલાકા પુરુષ, અને 63 સલાકા પુરુષને છોડીને પણ જે અન્ય પુરુષોની જે ચર્ચા કરવામાં આવે છે તો તેને અહીંયા આગળ મહાપુરુષના અંતર્ગત અન્યના રૂપની અંદર પણ તેને જોવામાં આવે છે. તેની સંખ્યા અહીંયા આગળ 106 જોવામાં આવે છે. હવે સૌથી પહેલાં તો આ મહાપુરુષ એટલે શું એ શબ્દનો પ્રયોગ જીનાગમની અંદર શું બતાવવામાં આવ્યો છે? મહાપુરુષ એટલે શું? મહાપુરુષ એટલે એ લોકોના સ્પેશિયલ આઈ કાર્ડ હોય, ખબર તમને બધાને? અને એ બધા આઈ કાર્ડ પણ કેવી રીતે બને છે કરીશું ચર્ચા. બહુ સરસ છે, બહુ ઘણું બધું સમજવા જેવી ચર્ચા છે, જરા સમજજો. જીનાગમની અંદર તેની પરિભાષા બતાવતા આચાર્ય ભગવાન કહે છે અનેક પ્રકારની પીડા અને બાધા હોવા છતાં પણ જે શાંત ભાવથી સહન કરે છે અને રત્નત્રયના ધારણ કરીને અને અલ્પકાળમાં મુક્તિને પ્રાપ્ત થાય છે એવા મહાપુરુષો તેને સલાકા પુરુષ કહેવામાં આવે છે. હવે આ એક લીટીની અંદર કેટલું બધું કહી દીધું કે પીડા પણ પહોંચે છે અને બાધા પણ પહોંચે છે. આ કોની વાત છે? આ મહાપુરુષોની વાત છે. આવા 2 શબ્દ ઉમેરવાની શા માટે જરૂર પડી? આચાર્ય દેવને જ્યારે કોઈ પરિભાષા બનાવી હોય ને તો તેની અંદર કોઈ વિશેષ વર્ણન બતાવવું હોય છે. એમ બતાવવા માંગે છે કે ઉદય તો કોઈને નથી છોડતું. અહીંયા આગળ કહે છે કે ઉદય તો રત્નકરણ શ્રાવકાચારમાં એક બહુ સુંદર વાત લખી છે કે જેમ સૂર્યનો પ્રકાશ છે ને, સૂર્યનો પ્રકાશ, તો એવું બી બને કે સૂર્યનો પ્રકાશ બધી જગ્યાએ ન પણ પહોંચે. તમારા ઘરના બારી બારણા બંધ હોય તો સૂર્યનો પ્રકાશ અંદર આવે કે ન આવે?
અરે સૂર્યનો પ્રકાશ આવે કે ન આવે? તો કે ઘરના બારી બારણા બંધ હોય તો સૂર્યનો પ્રકાશ ન આવે. સૂર્યના પ્રકાશની વચ્ચે અહીંયા આગળ વાદળ આવી જાય તો સૂર્યનો પ્રકાશ મળે કે ન મળે? તો કે છે કે તે સૂર્યનો પ્રકાશ ન મળે. મારો પ્રશ્ન એ છે કે ઘરના બારી બારણા બંધ હોય તો કર્મો આવે કે ન આવે? ઉદય આવે કે ન આવે? એ પ્રમાણેની પરિસ્થિતિ બને કે ન બને? એટલા માટે અને એ કોને બને? તો કે છે કે કોને બને પ્રશ્ન નથી સંસારમાં. જે કર્મ સહિત જીવ છે તે બધાને બને. સિમ્પલ વાત છે. કર્મ છે ને, કર્મ કોઈ કાર્ડ નથી માંગતું. તમે સ્પેશિયલ માણસ છો એમાં કોઈક છે કોઈ અપવાદ, એને ગૌણ કરો. પણ જેને કહેવાય કે અહીંયા આગળ ઉદયમાં કાર્ડ નહીં માંગે. જરા બરાબર સાંભળજો. બંધ વખતે ફરક પડી શકે છે. સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિનો બંધના રૂપમાં ફરક પડી શકે છે, પણ ઉદયના રૂપમાં ફરક નહીં પડે. તો કે છે કે તે ઉદય તો કે છે કે જે જૂનો બાંધેલો છે તે આવશે આવશે અને આવશે. કાલે આપણી પાસે સમય થોડો શોર્ટ હતો. પૂજ્ય બહેનશ્રીનું એક વચન છે ને, ભવિષ્યનું ચિત્રામણ કેવા પ્રકારે કરવું, બરાબર કે નહીં કહેવાનું? બંધ સમય જીવ ચેતીએ, ઉદય સમય સા ઉચાટ. આ શું કેટલી સુંદર વાત બતાવે છે, આપણને સાવધાન કરે છે. તો આવી રીતે કહેવાનું તાત્પર્ય એ છે કે પરિભાષાની અંદર જ એમ કહેવામાં આવે છે કે આવી બધી પ્રતિકૂળતાઓના મધ્યમાં પણ પોતાના રત્નત્રયને સુરક્ષિત રાખે છે, તેને હકીકતની અંદર મહાપુરુષ કહેવામાં આવે છે. હવે એની અંદર પણ શું છે કે રત્નત્રયના ધારી તો સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા બધા છે. એમ હોવા છતાં પણ જે આપણે અત્યારે અહીંયા આગળ 63 સલાકા પુરુષોની જે ચર્ચા કરવાના છે, તો કે છે કે તેઓ વિશિષ્ટ પદવીના ધારી થાય છે, કોઈ વિશિષ્ટ પુણ્યના ધારી થાય છે. એટલે કે તેના રૂપની અંદર આ સલાકા પુરુષો થાય છે. જેમ દાખલા તરીકે સરળ કરીએ તો જગતની અંદર તીર્થંકર કેટલા થશે? આપણે એક ભરત ક્ષેત્રની અપેક્ષાએ વાત કરીએ, બરાબર ને? તો ભાઈ તીર્થંકર થશે તો તે લોકોની જેને કહેવાય કે એક કલ્પકાળની અંદર સંખ્યા કેટલી થશે? એક કલ્પકાળમાં કેટલી સંખ્યા થશે? કેટલી થશે? ડબલ કરી નાખજો. કેમ? કારણ કે 10 કોડા કોડી અને 10 કોડા કોડી, બરાબર ને? એને એક કલ્પ કહે ને. ઉત્સર પીરણીમાં 24 થશે અને અવસર પીરણીમાં 24 થશે, એટલે 48. વન ટાઈમમાં પણ આપણે ગણીએ, ચલો વન ટાઈમમાં તો આપણે 24, તો કહે છે કે 24 થશે. 24 થી વધારે નહીં થાય. સમ્યક દ્રષ્ટિ કેટલા છે? તો કહે છે કે ઘણા છે, ઢગલો છે. પણ તીર્થંકર કેટલા થશે? તો કે 24 જ થશે. પછી અહીંયા આગળ ચક્રવર્તીની પોસ્ટ તો એનાથી ઓછી છે. તો એ લોકોના ભાગ કેટલા છે? પ્રકૃતિએ કેટલા મૂક્યા છે? એ લોકોની પદવી કેટલી મૂકી છે? કે બસ 12 જ. અને નારાયણ, પ્રતિનારાયણ ને બલભદ્ર તો કે છે કે એ લોકો 9, 9 ને 9 જ થશે. બસ એનાથી વધારે કે નથી થવાના. આમ 24 તીર્થંકર, નારાયણ, પ્રતિનારાયણ અને બલભદ્ર 9, 9 અને ચક્રવર્તી 12. તો આ લોકોનો જે સરવાળો છે તે ટોટલ કેટલા થઈ ગયા? તો કે છે કે 63. તો આ 63 સલાકા પુરુષોની આવી રીતે એક ચર્ચા જીનાગમની અંદર પ્રધાન રૂપથી જોવામાં આવે છે. આચાર્ય દેવ કહે છે કે એને છોડીને પણ બીજા મહાપુરુષો જોવામાં આવે છે, અને તેઓની જે સંખ્યા છે તે 106 છે. તેની અંદર કોને લીધા છે? તો આ બાજુથી શરૂ કરીએ તો તીર્થંકરના માતા અને પિતા, તો તે લોકોને પણ મહાપુરુષમાં લીધા છે. તમે કલ્પના કરી છે કે તીર્થંકરનો જીવ તો તેના માતા પિતા પણ કેવા હશે? કેટલું ઉચ્ચ કોટીનું એ દ્રવ્ય હશે. તો જેના કોખે, એ માતાના કોખે પણ અહીંયા આગળ જેને કહેવાય કે તીર્થંકર અવતરિત થવાના છે. આપણે બી પ્રોગ્રામ એટલા માટે રાખ્યો છે ને, માતાજીની તત્વ ચર્ચા, બરાબર ને? તીર્થંકર માતાની તત્વ ચર્ચા ઉપર આપણે થોડોક લઘુ પ્રોગ્રામ રાખ્યો છે. તો અહીંયા આગળ 24 દુ 48 તો તે થઈ ગયા માતા પિતા. એના પછી બીજું કોણ છે? 9 પોસ્ટ નારદની છે અને 11 પોસ્ટ કોની છે? એક રુદ્રની છે. તે લોકોની ચર્ચા વખતે આપણે કરીશું. અત્યારે કંઈક સામાન્ય સંખ્યા ગણી. આ શું છે? રુદ્ર કોણ થાય છે? નારદ કોણ છે? એ લોકોના કાર્ય શું છે? એ લોકો ક્યાંથી આવે છે ને ક્યાં જવાના છે ને આગળ શું કરશે છે, બધી એની ચર્ચા છે, બરાબર? અને કામદેવ થાય છે. કામદેવ કેટલા જણ છે? એક 24, એક 24 કામદેવ થાય છે. અને કુલકર કેટલા થાય છે? તો કે છે કે કુલકર 14 થાય છે. આવી રીતે તે બધાનો સરવાળો ટોટલ કેટલો થઈ ગયો?
એ કે 106 થાય છે અને ઓલા કેટલા થયા 63. આમ ટોટલ કેટલા થાય છે 169. તે બધાને અહીંયા આગળ મહાપુરુષ કહેવામાં આવે છે. બરાબર. આ એક સામાન્ય રૂપથી તેની સંખ્યાના રૂપમાં તેના નામકરણ આપણે કર્યા. હવે આપણે એક એક જણની ફાઇલ ખોલીએ. બરાબર કે નહીં, સમજવા માટે, સ્વરૂપને સમજવા માટે, પોતાના પરિણામને બનાવવા માટે જેને કહેવાય. હવે એની અંદર સૌથી પહેલો આજે આપણે નંબર લગાડીએ છીએ કુલકરનો. આ કુલકર કોણ હશે? આ નામ કેમ કુલકર પડ્યું? ક્યાં આગળ થતા હશે? શું એની પોઝિશન હોય છે? તો જરા બરાબર સમજજો. સૌથી પહેલાં તો તમે એ સમજજો કે આપણે જે ક્ષેત્ર છે ને 7 ક્ષેત્ર, ભરત, ઐરાવત, એની અપેક્ષાએ વાત કરું છું. બરાબર. જેમ જંબુદ્વીપ, તો જંબુદ્વીપની અંદર જેને કહેવાય કે એક ભરત છે, એક ઐરાવત છે અને હમણાં એક વિદેલો વચ્ચે વિદેહ ક્ષેત્ર છે. એવી રીતે અઢીદ્વીપની રચના જોવામાં આવે છે. તો અઢીદ્વીપની અંદર ભરત ક્ષેત્ર કેટલા છે? અઢીદ્વીપની અંદર ભરત ક્ષેત્ર 5 છે. ઐરાવત ક્ષેત્ર કેટલા છે? તો કહે છે કે 5 છે. અને વિદેહ ક્ષેત્ર કેટલા છે? તો કહે છે કે વિદેહ ક્ષેત્ર પણ સમજજો બરાબર. વિદેહ ક્ષેત્ર અહીંયા આગળ કહે છે કે 5 છે. બરાબર. એની અંદર પછી એક એક વિદેહની અંદર 32 નગરીઓ છે. તો 32 5 કેટલા થઈ ગયા? 160 વિદેહ ક્ષેત્રની નગરી થઈ ગઈ. અને 5 ભરત અને 5 ઐરાવત, તો ટોટલ કેટલા થઈ ગયા? બરાબર ને 170. આપણે 170 તીર્થંકરનું વિધાન ભણાવીએ છીએ કે નહીં? તો કહે છે કે કેવી રીતે 170 થયા? તો કે આવી રીતે 170ની સંખ્યા છે. એ 170ની અંદર હવે બરાબર સાંભળજો, આર્યખંડ છે અને મલેચ્છખંડ છે. તો એની અંદર જે આર્યખંડની વ્યવસ્થા છે 170, તો તેની અંદર કાળ પરિવર્તન જોવામાં આવે છે. શું જોવામાં આવે છે? કે કાળ પરિવર્તન જોવામાં આવે છે. તો તે કાળ પરિવર્તનની અંદર અહીંયા આગળ જેને કહેવાય કે આપણે અત્યારે હુંડાવસર પીરણી કાળ લઈએ ને, હુંડાવસર પીરણી કાળ, બરાબર કે નહીં? તો અહીંયા આગળ અવસર પીરણી, હુંડા આપણા સાઈડ ઉપર મૂકો, અવસર પીરણી જે કાળ જે છે, તો તેની અંદર આપણે સમજવા માટે ચોથો કાળ. તો ચોથા કાળની અંદર જગતના જીવો મોક્ષે જાય છે. બરાબર ને? આપણને એટલી તો ખબર છે કે ચોથા કાળની અંદર અહીંયા આગળ જગતના જીવો મોક્ષે જાય છે. તો આટલું પહેલાં એકની ભૂમિકા બનાવી. એની અંદર આ જે કુલકરો છે, તો તે કુલકર ક્યાં આગળ થાય છે? તો હકીકતની અંદર તે કુલકરો આ વખતે અહીંયા આગળ કહે છે કે ત્રીજા કાળની અંદર જોવામાં આવ્યા. બરાબર. હવે જુઓ, અહીંયા આગળ ચોથા કાળ, પાંચમા કાળ, છઠ્ઠા કાળ, એ બધાની અંદર કર્મભૂમિની રચના હોય છે. અને પહેલો, બીજો અને ત્રીજો કાળ તેની અંદર કોની રચના હોય છે? એ કે ભોગભૂમિની રચના હોય છે. તો ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રની અંદર 1 થી 3 કાળમાં ભોગભૂમિની રચના છે અને 4, 5, 6 ની અંદર કર્મભૂમિની રચના છે. કર્મભૂમિ એટલે ખ્યાલ આવે છે ને? કર્મભૂમિ એટલે શું? અસી મસી કૃષિ વિદ્યા વાણિજ્ય શિલ્પ, જેની અંદર જે જીવન યાપન કરવાનું હોય છે, પોતાની આજીવિકા ચલાવવાની હોય છે, તો કોઈ કાર્ય કરીને, કર્મ કરીને અહીંયા આગળ આજીવિકાનું સાધન થશે. ભોગભૂમિમાં એવું નથી. બરાબર. ભલે તમારે ભોગભૂમિ જેવું ભલે વાતાવરણ હોય, પણ ભોગભૂમિમાં એવું નથી હોતું. તમે સમજ્યા? હું તો ઘણી વાર કહું છું દરેક જગ્યાએ, નાયરોબી છે તે જગન્ય ભોગભૂમિ છે, લંડન છે તે મધ્યમ ભોગભૂમિ છે, અમેરિકા છે તે ઉત્તમ ભોગભૂમિ છે. હવે તેના બધા સુખી છે કે નહીં મને ખબર નથી, પરંતુ વાતાવરણ એવું છે. અહીંયા આગળ ત્યાં આગળ કલ્પવૃક્ષ છે, અહીંયા આગળ તમારે એવાકાડોના વૃક્ષ છે. તો આવી ટાઈપની રચનાઓ બધી જેને કહેવાય કે કંઈક પુણ્ય લઈને આવ્યા છો ને, તો આ પ્રમાણેનું એક વાતાવરણ જોવા મળે છે. હવે જરા સાંભળજો બરાબર. વિદેહ ક્ષેત્રની અંદર હંમેશા ચોથો કાળ વર્તે છે. ભરત અને ઐરાવત ક્ષેત્રના આર્યખંડની અંદર આવી રીતે કાળ પરિવર્તન જોવામાં આવે છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, પછી પાછો છઠ્ઠો, પાંચમો, ચોથો, ત્રીજો, બીજો, પહેલો, આવી રીતે કાળ પરિવર્તન નિરંતર, લગાતાર, પ્રકૃતિગત એવી રીતે જેની વ્યવસ્થા છે અનાદિ અનંત. એની અંદર આ જે કુલકરોની આપણે જે ચર્ચા કરવા માંગીએ છીએ, તો કુલકરો ક્યારે થયા? તો ત્રીજા કાળની અંદર. ત્રીજો કાળ કેટલો હતો ખ્યાલ છે કોઈને? 2 કોડા કોડી સાગરનો.
તો ત્રીજો કાળ જે 2 કોડાકોડી સાગરનો હોય તો આખો જ્યારે પતવા આવે ને ત્યારે અહીંયા આગળ કહે છે કે 1/8 પલ્યોપમ એટલો જ કાળ કંઈક બાકી રહે ને ત્યારે કુલકરોની ઉત્પત્તિ અહીંયા આગળ શરૂ થઈ જાય છે. પોઈન્ટ પકડાય છે? શું કહેવા માંગે છે કે આખો કાળ પૂરો થઈ ગયો અને છેલ્લો છેડો રહી ગયો આપણી સાદી સાદર ભાષામાં, ત્યારે કંઈક કાળ બાકી રહ્યો ત્યારે કુલકરોની ઉત્પત્તિ થાય છે. તેની અંદર અંતિમ કુલકર કોણ થઈ ગયા? નાભિરાય રાજા. બરાબર. કોણ હતા નાભિરાય રાજા? ઋષભદેવ ભગવાનના પિતા. તો કહે છે કે તે નાભિરાય રાજા અહીંયા આગળ થયા. હવે મારે આખું એના ઉપર પ્રવચન નથી કરવું, નહીંતર એક પ્રવચન ટોટલી એકલું એના ઉપર જ થાય, 14 કુલકરો ઉપર એક પ્રવચન થાય, પણ આપણે એમાં હમણાં જતા નથી. આપણે કંઈક મેન પોઈન્ટ લઈને આગળ વધીએ છીએ. હવે બરાબર સાંભળજો. તે નાભિરાય રાજા છે ને, તે નાભિરાય રાજા એમને જન્મ ક્યાં લીધો? અહીંયા આગળ આપણે ચાલતા વિષયમાં ભોગ ભૂમિમાં જન્મ લીધો. તો અહીંયા આગળ એમનો જન્મ કેવી રીતે થયો? હવે પહેલાં બરાબર સાંભળજો. જેટલા પણ કુલકર થયા ને 14 તે હકીકતની અંદર એ પૂર્વ ભવની અંદર કોણ હતા? એ કે વિદેહ ક્ષેત્રમાં હતા. અને વિદેહ ક્ષેત્રની અંદર કર્મભૂમિની અંદર હતા તેઓ. અને ત્યાં આગળ તેમને શું થયું કે સમ્યક દર્શન પહેલાં અહીંયા આગળ એમને દાન વગેરેના પરિણામથી ઊંચા મનુષ્ય આયુનો બંધ થયો. શું કીધું? સમ્યક દર્શન પહેલાં દાન વગેરેની પ્રવૃત્તિ દ્વારા ઘણા ઊંચી મનુષ્ય આયુનો અહીંયા આગળ બંધ થયો. આ ઊંચો શબ્દનો અર્થ શું? કે જેને કહેવાય ને કે કર્મભૂમિની ઉત્કૃષ્ટ આયુ કેટલી બતાવી? 1 કોટી પૂર્વ. હવે કોઈ જીવને 1 કોટી પૂર્વ અને એક સમયનો જો આયુ બંધ થશે ને તો હવે તે કર્મભૂમિનો મનુષ્ય નહીં થાય, એ ભોગભૂમિનો મનુષ્ય થશે. તો અહીંયા આગળ એમને શું થઈ ગયું? તો ત્યાં આગળ એટલી ઊંચી આયુનો એમને બંધ કર્યો મિથ્યાત્વ અવસ્થામાં દાન આદિના પરિણામ દ્વારા. અને એ જ ભવની અંદર એમને શું કર્યું? એ કે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી. એ જ ભવમાં ન કેવળ એકલા સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી, પરંતુ ત્યાં આગળ વિદેહ ક્ષેત્રની અંદર કેવલી શ્રુત કેવલી બિરાજમાન હોય છે. અને તે લોકોના સાનિધ્યની અંદર કાલે આપણે ચર્ચા કરીશું તીર્થંકર વખતે વિશેષ, તેમને સાયિક સંકિતની પ્રાપ્તિ કરી. અને સાયિક સંકિતની પ્રાપ્તિ કરીને અહીંયા આગળથી ક્યાં આગળ ઉત્પન્ન થયા? વિદેહ ક્ષેત્રમાંથી. તો કહે છે કે ભોગભૂમિમાં ઉત્પન્ન થયા. કારણ કે ભોગભૂમિમાં કોણ ઉત્પન્ન થશે? તો કહે છે કે યા તો મિથ્યા દ્રષ્ટિ ઉત્પન્ન થશે, યા તો સાયિક સંકિત ઉત્પન્ન થશે. આવી એવી વ્યવસ્થા છે. તો તે સાયિક સંકિત લઈને તે રાજા નાભિરાયનો જીવ, અને આવા 14 કુલકર, આપણે ત્યારે નાભિરાયની વાત કરીએ છીએ, તો કહે છે કે ક્યાં ભોગભૂમિની અંદર તેઓ ઉત્પન્ન થાય છે. અને ત્યાં આગળ જેને કહેવાય કે ઉત્પન્ન થયા અને પછી શું કરે છે કે તે વખતે જ્યારે કિનારો હતો ને, ભોગભૂમિનો કિનારો અંત હતો, તે વખતે અહીંયા આગળ શું થાય છે કે જનરલી તો શું હોય છે કે આ બાજુ ભોગભૂમિયા યુગલ હોય છે ને, તે અહીંયા આગળ દેહ છોડે છે અને એ લોકોની જગ્યાએ જ બીજું યુગલ અહીંયા આગળ ઉત્પન્ન થઈ જાય છે. બરાબર ને? અને અહીંયા આગળ હવે શ્રૃંખલા કેવી થઈ? તો કહે છે કે અહીંયા આગળ આવી રીતે કોનો જન્મ થયો? તો રાજા ઋષભદેવનો અહીંયા આગળ જન્મ થયો. પછી ઇત્યાદિ વગેરે એવી પાલન થયું. હવે અહીંયા આગળ કુલકર શબ્દ કેમ વાપર્યો છે ખબર છે? એમને કુલકર કેમ કહેવામાં આવે છે? એક બીજો બી શબ્દ આવે છે મનુ. એમને મનુ પણ કહેવામાં આવે છે અને કુલકર પણ કહેવામાં આવે છે. ખબર છે મનુ કેમ કહેવામાં આવે છે? સાંભળજો. મન પરથી મનુ શબ્દ પડ્યો અને મન શબ્દનો અર્થ થાય છે અવબોધ. જે બીજાને જ્ઞાન કરાવે છે તેને મનુ કહેવામાં આવે છે. તો એમને તે વખતે ભોગભૂમિમાંથી આ કર્મભૂમિ જ્યારે કન્વર્ટ થવાની તૈયારી હતી ને, તો કહે છે કે આ બધું બહારના વાતાવરણમાં આજીવિકા કેવી રીતે કરવી, ધર્મનું પાલન કેવી રીતે કરવું, તે બધી ક્રિયાઓ કેવી રીતે શીખવી. બરાબર ને? આ ચંદ્રમા ને સૂર્ય એ બધાને જોઈને લોકો ભયભીત થવા લાગ્યા. તે ભયથી કેવી રીતે દૂર રહેવું. હવે પ્રાણીઓ પણ થોડા હિંસક થવા લાગ્યા, તો તેનાથી કેવી રીતે બચાવ કરવો. તો આ બધાનું તેમને શું કર્યું? કે તે વખતની પ્રજાને અહીંયા આગળ જ્ઞાન આપ્યું. એટલા માટે તેમને શું કહેવામાં આવ્યા? કે તેમને અહીંયા આગળ મનુ કહેવામાં આવ્યા. અને કુલકર શબ્દ કેમ વાપરવામાં આવ્યો? હવે જરા સાંભળજો. કુલકરની અંદર કુલ શબ્દ છે ને, તો પહેલાં તો શું હતું?
હસબન્ડ એન્ડ વાઈફ બે જણ જ રહેતા હતા, છોકરાઓ તો હતા જ નહીં, બરાબર કે નહીં. અને હવે શું થયું, વંશ પણ બનતો ગયો. તો હવે એમને એ શિક્ષા આપી કે હવે તમારે કુટુંબ પરિવારજનોની વચ્ચે રહેવું. હવે તમે એકલા એકલા રહેશો તો નહીં મેળ પડે. હવે ભલે પાછો ફરીથી રાઉન્ડ એ આવી ગયો, એ અલગ વાત છે, પરંતુ તે વખતે વંશજોની વચ્ચે રહેવાનો જે ઉપદેશ આપ્યો, બરાબર ને, એટલા માટે તે રીતે ઉપદેશ આપ્યો, એટલા માટે તેમને કુલકર કહેવામાં આવે છે. ખ્યાલ આવે? કુલધર શબ્દ બી છે, કુલકર શબ્દ બી છે. આ બધા શબ્દોના આવી રીતે એક કેવી રીતે એક એનું વાતાવરણ બને છે. આની અંદર ઘણો બધો ચરણાનિયોગ છુપાયેલો છે. એક તમારું જોઈન્ટ ફેમિલી અને જોઈન્ટ ફેમિલીમાં મળતા સંસ્કાર. આ તો એક એક્ઝામ્પલ, આપણે એમાં બહુ નથી જવું, પરંતુ એક એની એક વ્યવસ્થા હોય છે અને એની અંદર જેને કહેવાય ને કે એક વ્યવહાર ધાર્મિક ક્રિયાનું પણ એક જેને કહેવાય કે સ્થાન બને છે, એક સંસ્કારનું સ્થાન બને છે, એક સંસ્કૃતિનું સ્થાન બને છે. તો કે છે કે આ બધી વિદ્યા, આ બધી વ્યવસ્થા પહેલાં જરૂરત નથી, પણ કે છે કે હવે જરૂર પડશે. તમારે કર્મભૂમિની અંદર આવે છે ને, તમે દાખલ થવાના છો ને, તો આ બધી ચીજોની તમને જરૂર પડશે. તો આવી રીતે ગોઠવણી કરી આપી, એટલા માટે તેમને અહીંયા આગળ કુલકર કહેવામાં આવે છે, બરાબર. અને એ બધા હવે અહીંયા આગળથી દેહ છોડીને ક્યાં જવાના? કુલકરોની વાત ચાલે છે. તે બધા નિયમથી પહેલા બીજા સ્વર્ગમાં ઉત્પન્ન થાય. ભોગભૂમિના જીવ છે ને હજી તો તે ભોગભૂમિના જીવ સમ્યક્ત્વ સહિત ઉત્પન્ન થશે તો ક્યાં ઉત્પન્ન થશે? તો કે છે કે પહેલાં બીજા સ્વર્ગની અંદર ઉત્પન્ન થાય અને નિયમથી ત્યાંથી ચ્યુત થઈને કર્મભૂમિમાં આવીને નિયમથી તેઓ મોક્ષે જવાના. આ નાભી રાજા વગેરે જે પણ આપણા જે છે તે બધા કુલકરો જેને કહેવાય કે ભવિષ્યના કોણ છે? કે મોક્ષગામી છે. જરા સાંભળજો, અહીંયા આગળ જેની ચર્ચા કરીએ છીએ ને તે બધા મોક્ષગામી જીવોની ચર્ચા છે. એ બરાબર સાંભળજો. મહાપુરુષ શબ્દ એટલે સાથે જોડાયેલો છે, બરાબર. તો આ પ્રમાણે જેને કહેવાય કે કુલકરોની ઉત્પત્તિ શોર્ટની અંદર આપણે જોઈ અને તેમના માધ્યમથી આખું જેને કહેવાય જીવન નિર્વાહ અને શ્રાવકની ભૂમિકાની અંદર મુનિરાજની ભૂમિકામાં આગળ વધતા કેવી રીતે તેનું પાલન, આ તે ઇત્યાદિ વગેરે આ બધી વ્યવસ્થા બતાવવામાં આવી છે. શાસ્ત્રની અંદર એવી રીતે આવે છે કે જ્યારે એક બીજો બી શબ્દ પ્રયોગ કરી દઉં કે દાખલા તરીકે કુલકર શબ્દ છે ને તે આદિનાથ માટે પણ વાપરવામાં આવ્યો અને ભરત ચક્રવર્તી માટે પણ વાપરવામાં આવ્યો, પરંતુ તે ઉપચારથી વાપરવામાં આવ્યો. કેમ? કારણ કે તેઓને પણ શરૂઆત હતો ને, બિગિનિંગ હતી ને, તો અહીંયા આગળ હજી સમજો કે પ્રજાઓને પણ તેઓ શીખવાડતા હતા, એ બધું છે ને કહેવાય સેટિંગ કરતા હતા. તો એટલા માટે તે લોકોના માટે પણ આવા બધા જીનાગમની અંદર તેવા શબ્દના પ્રયોગ પણ ઉપચારથી કરવામાં આવ્યા છે, બરાબર. હવે જરા સમજજો કે હવે આ કુલકરોની ઉત્પત્તિ થઈ, બીજા કહેવાય કે બીજા બધાએ પણ આવી રીતે જન્મ લેતા થયા, ચોથો કાળ પ્રવર્તવાનો આવ્યો. હુંડાવસર પીણી કાળના કારણે તો ભોગભૂમિના એન્ડમાં જ આવી રીતે કન્વર્ટ થઈ જાય, એમ કર્મભૂમિ આપણે જેને કહેવાય કે કહેવાશે ઇત્યાદિ વગેરે વગેરે. હવે એની અંદર આપણે હવે જોઈએ, જરા સમજજો કે કુલકર અને કુલકર પછી હવે અહીંયા આગળ કોણ જન્મ લેશે? તો આપણે અહીંયા આગળ જોઈએ ચાલતા વિષયમાં તો અવસર પીણી કાળની અંદર કોણ આવ્યા? તો કે છે કે તીર્થંકર પણ આવ્યા. પછી બીજું કોણ આવ્યું? બોર્ડમાંથી જોઈએ તો તીર્થંકર એમણે નથી આવ્યા, તીર્થંકરના માતા પિતા, અને તીર્થંકરના માતા પિતાથી અહીંયા આગળ કે છે કે તીર્થંકર પણ જોવામાં આવ્યા. અને પછી હવે કોણ આવ્યું? તો કે છે કે ચક્રવર્તી પણ આવ્યા. તો અહીંયા આગળ કે છે, હવે જરા બરાબર આનું સેટિંગ જુઓ કે તીર્થંકર અને ચક્રવર્તી સાથે સાથે જોવામાં આવી શકશે, પરંતુ પછી હવે આ નારાયણ ને પ્રતિનારાયણ, તો કે છે કે જ્યારે જ્યારે ચક્રવર્તી હોય ત્યારે નારાયણ અને પ્રતિનારાયણ અને બલભદ્ર ન હોય. આની ગોઠવણી જરા બરાબર સમજજો. તીર્થંકર પણ આવશે તો એક સાથે બે અવતરિત નહીં થાય, એક સેન્ટરમાં એક ક્ષેત્રની અંદર, બરાબર ને, જેને કહેવાય એક સાથે બે અવતરિત નહીં થાય. એટ એ ટાઈમ એક વખતે એક તીર્થંકર હશે, બે તીર્થંકર આપસમાં એક સાથે કદી આવતા નથી, બે ચક્રવર્તી આપસમાં એક સાથે આવતા નથી. આ બીજો પોઈન્ટ. પછી બે નારાયણ અને પ્રતિનારાયણ અહીંયા આગળ કહે છે કે એક સાથે અહીંયા આગળ કહે છે કે આવતા કે નથી. નંબર ચોથો પોઈન્ટ, ચક્રવર્તી અને નારાયણ પ્રતિનારાયણ અને બલભદ્ર તો કહે છે કે કદી પણ એક સાથે થતા નથી. એનું કારણ છે ને બતાવીશું, આગળ બતાવીશું, એની વ્યવસ્થા આપણે સમજીશું, બરાબર કે નહીં? હા, નારાયણ પ્રતિનારાયણ અને બલભદ્ર એ કહે છે કે આ
ગમે ત્યારે નિયમથી 3 સાથે જ જોવામાં આવશે. કેમ સાથે જોવામાં આવશે? કારણ કે લડશે કોણ એકબીજા સાથે? જોઈશે કે નહીં લોકોને? આ નિમિત્ત નૈમિત્તિક સંબંધો કેવું બધું આ સેટિંગ છે, જુઓ તો ખરા. કહેવાનો મતલબ તો કે છે કે આવી બધી વ્યવસ્થાઓ બધી જેને કહેવાય કે પ્રકૃતિગત ઇત્યાદિ વગેરે જેને કહેવાય કે જોવામાં આવે છે. બરાબર. હવે ચલો આપણે હમણાં ઓલા બધાને થોડાક પછી લઈએ. કોને? નારદને, રુદ્રને, કામદેવને, એ થોડાક લઈએ છીએ આપણે. એ લોકોની પણ થોડી ચર્ચા કરીશું. આપણે સૌથી પહેલાં કોને ઉતારીએ? આપણે સૌથી પહેલાં લોટ ઉતારીએ છીએ નારાયણ પ્રતિ નારાયણ. હવે જુઓ, સૌથી પહેલાં તો તમે એ સમજો આપણે એનું માળખું બાંધીએ કે એની શું વ્યવસ્થા છે. જેમ કાલે આપણે એક બોલ ચાલ્યો ને પૂજ્ય બહેનશ્રીનો કે પુણ્યના પરિણામ હોય છે તો સ્વર્ગાદિક મળે છે અને પાપના પરિણામ હોય વિશેષ રૂપથી એમ સમજવું. બરાબર ને? તો કે છે કે નરકાદિ મળે છે અને ધર્મના પરિણામ હોય તો કે છે કે મોક્ષ ગતિ મળે છે. જો આ પરિણામનું ફળ ન હોય તો અહીંયા આગળ કે છે કે 14 બ્રહ્માંડને અહીંયા આગળ શૂન્ય થઈ જવું પડે, પછી કશું રહેતું જ નથી. કારણ કે સંસાર શું છે? તો કે છે જીવોના પરિણામનું ફળ, તેનું નામ જ હકીકતમાં સંસાર છે. બરાબર ને? પુણ્ય પાપ એવી રીતે સમજવું કહેવાનો મતલબ. હવે બરાબર સાંભળજો. સૌથી પહેલા નંબરની વાત તો એ છે કે આ લોકોના જે વિશિષ્ટ પુણ્ય છે ને, અહીંયાથી શરૂ કરીએ. આ લોકોના જે વિશિષ્ટ પુણ્ય છે તો કે છે કે આટલા વિશિષ્ટ પુણ્ય કોણ બાંધે છે? બહુ સરસ. આટલા જે વિશિષ્ટ પુણ્ય છે તો કે છે કે કોણ બાંધશે? તો સાંભળજો બરાબર. મુનિરાજ અને મુનિરાજની અંદર ભાવલિંગી દિગંબર સંતના જ આટલા પુણ્ય બંધાય, એના સિવાય બીજા કોઈના આટલા ઊંચા પુણ્ય બંધાતા નથી. એનો અર્થ એ થઈ ગયો કે આપણે અત્યારે જે પહેલી ફાઇલ સમજવા માટે ખોલી રહ્યા છીએ નારાયણ અને પ્રતિનારાયણની, તો નારાયણ અને પ્રતિનારાયણ પણ પૂર્વની અંદર કોણ હતા? અને પૂર્વની અંદર એક બે બહુ પહેલા, એમ કહેવાનો મતલબ પૂર્વની અંદર પણ કોણ હતા? તો કે ભાવલિંગી દિગંબર સંત મુનિરાજ હતા. અને ભાવલિંગી દિગંબર સંત મુનિરાજ રત્નત્રયના ધારી તો કે છે કે તે જે મુનિરાજ હોય છે તો કે છે કે તે હકીકતમાં તપશ્ચર્યાના ફળમાં, બરાબર ને, ત્યાગ વૃત્તિના ફળમાં, તપશ્ચર્યાના ફળની અંદર કોઈ વિશિષ્ટ પ્રકારના સાતા વેદની અને નામ કર્મની પ્રકૃતિના વિશિષ્ટ પુણ્ય બાંધી લે છે. તો હવે અહીંયા આગળ તો શું થઈ ગયું? સત્તાની અંદર એમને ભેગું કરી નાખ્યું પુણ્ય. સાતા વેદનીના પરમાણુ, નામ કર્મના બીજા પણ પરમાણુ, આ તે અંતરાય કર્મ સંબંધીનો પણ હીન અનુભાગ સાથેના, તો કે છે કે આ પ્રમાણેના અહીંયા આગળ બધા પુણ્ય ભેગા કરી નાખ્યા. હવે થયું એવું કે જે નારાયણ પ્રતિનારાયણના જે જીવ છે, અત્યારે આપણે એની વાત કરીએ, પછી ચક્રવર્તીની વાત કરીશું. તો તે નારાયણ અને પ્રતિનારાયણના જે જીવો હોય છે ને, તો ભાવલિંગી દિગંબર સંત તો હતા, પરંતુ થઈ શું જાય છે જેને કહેવાય? તો કહે છે કે કોઈને કોઈ રૂપમાં અહીંયા આગળ શું કરે છે? તો કહે છે કે નિદાન બાંધે છે. અને પછી નિદાન બાંધીને શું કરે છે જેને કહેવાય? તો કે સમ્યક્ત્વને શું કરી નાખે છે? એ કે સમ્યક્ત્વનું અહીંયા આગળ વમન કરી નાખે છે. અને સમ્યક્ત્વનું વમન કરીને શું કરી નાખે છે? કે સમ્યક્ત્વનું વમન તો કર્યું, પરંતુ અહીંયા આગળ સંયમની સાથે જે રાગરૂપ પરિણામને લઈને જે વિશિષ્ટ પુણ્ય બાંધ્યું હતું, તો તે પુણ્યનું ફળ ભોગવવા માટે સ્વર્ગમાં તો જાય છે. શું કીધું? સમ્યક્ત્વ તો વમી ગયું અને અહીંયા આગળ પુણ્યનું ફળ અહીંયા આગળ ભોગવવા માટે ત્યાં આગળ ચાલ્યા ગયા અને તેઓ ત્યાં આગળ સ્વર્ગમાં ઉત્પન્ન પણ થાય છે. અને સ્વર્ગમાંથી ઉત્પન્ન થઈને પૂરી સ્વર્ગની આયુ અહીંયા આગળ ભોગવીને અને પછી ફરીથી પાછા ક્યાં આવે છે? તો કે છે કે મનુષ્ય લોકની અંદર ઉત્પન્ન થાય છે. અને મનુષ્ય લોકની અંદર આવી રીતે નારાયણ અને પ્રતિનારાયણના જીવો થાય છે. હવે બરાબર સાંભળજો. સમ્યક્ત્વ કેમ વમી ગયું? સમ્યક્ત્વ કેમ વમી ગયું? તો કે છે કે નિદાન કર્યું એટલા માટે સમ્યક્ત્વ વમી ગયું. જરા બરાબર આ નિદાન શું છે? જુઓ, એક વાત સાંભળજો. આ પ્રથમાનિયોગ છે ને, પ્રથમાનિયોગ આ જીવને છે ને સરખો ચાલતા શીખવાડી દે છે. સાદી સરળ ભાષામાં કહીએ તો સરખો ચાલતા એટલે ખબર પડે છે? ખબર પડી? સરખું ચાલતા એટલે
પરિણામોમાં આમ ઉથલ ફાથલ થયા કરે ને, તો આમ જેને કહેવાય ને પગ બી ઊંચા હોય, માથું પણ ઊંચું હોય, બરાબર ને. પ્રથમાન યોગ શું કરે છે? કોઈ પણ હોય બધાને કેવા કરી નાખે છે? નરમ કરી નાખે છે. આપણી સાદી ભાષામાં શું કહેવાય? બધાને નરમ કરી નાખે છે. જરા જોજો, એક એક ચીજ આપણે સમજશું એને. સૌથી પહેલાં તો તમે મને એમ કહો, નિદાન એટલે શું? નિદાનની ચર્ચા જીનાગમની અંદર બે જગ્યા પર જોવા મળે છે. જરા થોડોક ઉપયોગ સૂક્ષ્મ કરજો, બહુ સરસ પ્રકરણ સમજવા જેવું છે. એક તો વ્રતની ચર્ચા આવે છે ત્યારે નિદાનની ચર્ચા આવે છે. નિશલ્યો વ્રતિ, કે જે વ્રતિ હોય તે 3 પ્રકારના શલ્યથી રહિત હોય: મિથ્યા, માયા અને નિદાન. તો ત્યાં આગળ એક નિદાન શબ્દનો પ્રયોગ આવ્યો, એનો ખુલાસો કરીએ છીએ આપણે જરા, બરાબર. બીજું એક, જ્યારે સમાધિ મરણની ચર્ચા આવે છે ને, તો તે વખતે પણ તેના 5 અતિચાર લાગે છે, તો તેની અંદર પણ અહીંયા આગળ એક નિદાન શબ્દનો પ્રયોગ આવે છે. આ નિદાન શું છે ખબર છે? નિદાન એ ખરેખર આર્ત્ર ધ્યાનના પરિણામ છે. ઇષ્ટનો વિયોગ, અનિષ્ટનો સંયોગ, પીડા ચિંતવન, અને ચોથા નંબરનું કયું છે? નિદાન, બરાબર ને. હવે જુઓ, એક આચાર્ય આપણી ત્યાં જે છે, સકલ કીર્તિ આચાર્ય દેવ થઈ ગયા. તેમને નિદાનના 2 પ્રકાર બતાવ્યા છે. એક પ્રશસ્ત નિદાન અને એક અપ્રશસ્ત નિદાન. આ બરાબર ચર્ચા થોડીક સાંભળજો, સમજવા જેવી છે. પ્રશસ્તનો અર્થ થાય છે શુભ નિદાન, શુભ, અને અપ્રશસ્ત શબ્દનો અર્થ થાય છે અશુભ. એટલે કે એ કહે છે કે નિદાન પણ 2 પ્રકારના છે. એક શુભ નિદાન રૂપ જોવામાં આવે છે અને એક અશુભ નિદાન પણ જોવામાં આવે છે. જે શુભ નિદાન જોવામાં આવે છે તેના પણ 2 પ્રકાર બતાવ્યા. એક મુક્તિ રૂપ, સાંભળજો બરાબર, બરાબર કે નહીં. અને અહીંયા આગળ જેને કહેવાય કે બીજું એ કે સંસાર રૂપ. મુક્તિ રૂપ નિદાન કોને કહેવાય અને સંસાર નિમિત્તક નિદાન કોને કહેવાય? તો કહે છે કે જીવ જ્યારે અહીંયા ધર્મ માર્ગમાં જોડાય છે ને, તો જ્યારે જીવ ધર્મ માર્ગમાં જોડાય ત્યારે આપણે જીનેન્દ્ર ભગવાનની સામે આપણે એવી ટાઈપની પણ ભાવના વ્યક્ત કરે છે કે નહીં, કે હે પ્રભુ, હે જીનેન્દ્ર ભગવાન, હું 8 કર્મોથી મુક્ત થાવ. હે જીનેન્દ્ર ભગવાન, મારામાં આ બધી જે કસાયો જે છે તે અત્યારે જ બધી ઓગળી જાય. હે જીનેન્દ્ર ભગવાન, શીઘ્રતા આ અસંયમની પરિણતિ પણ ખરેખર મારાથી દૂર થઈ જાય, હું સંયમ અંગીકાર કરું. તો કહે છે કે આવી જાતના જે પરિણામ થાય છે ને, તો કહે છે કે તેને અહીંયા આગળ કહે છે કે મુક્તિ નિમિત્તક નિદાન કહેવામાં આવે છે. આ એકાદ જગ્યા પર મેં પ્રકરણ લીધું હતું ને, એમાંથી એક પ્રશ્ન આવ્યો હતો. તો કહે છે કે આનાથી આપણને તમે નિદાન કહો છો અને એમાંય તમે પાછું આર્દ્ર ધ્યાનના પરિણામ કહો છો. તો આવી જાતની આપણે જે ભાવના કરીએ તો શું એને આર્દ્ર ધ્યાનના પરિણામમાં લેવું? પ્રશ્ન બી વ્યાજબી હતો. સમજાય છે શું કહેવા માંગે છે? કે આને આર્દ્ર ધ્યાનના પરિણામ કહેવાય? હું 8 કર્મથી મુક્ત થઈ જાઉં તો એ આર્દ્ર ધ્યાનના પરિણામ કહેવાય? જરા સાંભળજો બરાબર. વાત એમ છે કે મિથ્યા દ્રષ્ટિને શુભરૂપ આર્દ્ર ધ્યાનના પરિણામ કહેવાશે અને સમ્યક દ્રષ્ટિને ધર્મ ધ્યાન રૂપ પરિણામ કહેવામાં આવશે. એના વ્યવહાર ધર્મ ધ્યાન રૂપ પરિણામના અંતર્ગત આપણે એને સેટ કરીશું. અને મિથ્યા દ્રષ્ટિ હોય તો શુભરૂપ આર્દ્ર ધ્યાન, કારણ કે એને ધર્મ ધ્યાન હજી પ્રગટ નથી થયું. પરંતુ આર્દ્ર ધ્યાનમાં પણ કેવું છે કે તેના એવી ટાઈપના શબ્દ ચરણાન યોગની શૈલીમાં આવી ટાઈપના વાપરવામાં આવ્યા છે. પરંતુ તેને કોઈ એવા કોઈ તીવ્ર સંસારના બંધ નથી થતા, કારણ કે ભાવભીરું થયો છે ને, એની ભાવના તો એનાથી મુક્ત થવાની છે ને, મતલબ કે એની ભાવના તો છૂટી જવાની છે. એટલે કોઈ એવી જાતના તેને અહીંયા આગળ બંધ નથી થતા. હા, એને ઉપરથી પુણ્ય બંધ થશે, બરાબર ને. છતાં પણ પરિણામ છે ને, એટલા માટે તેને નિદાનના રૂપમાં કહેવામાં આવ્યા છે. પોઈન્ટ પકડાય છે? સમજાય શું કહેવા માંગે છે? એક તો આ રીતે એને મુક્તિગત, અને બીજા સંસારજન્ય નિમિત્તક કેમ કીધા? હવે જો શુભ નિદાનનો ભેદ છે ને, શુભ નિદાન પ્રશસ્ત નિદાનમાં, તો સંસારજન્ય નિમિત્તક કેમ કીધા ખબર છે? હે જીનેન્દ્ર ભગવાન, આ મારું કુટુંબ વર્તમાનમાં કેટલું બધું મોટું છે, આ બધું એની અંદર જે ઉદાહરણ છે ને એ જ હું બોલું છું, મારા ઘરનું ઉદાહરણ નથી, શાસ્ત્રની અંદર જે આવ્યું છે. આટલા મોટા કુટુંબની અંદર મારો કેટલો બધો સમય જાય છે. ઓહો, મને આટલો વિશાળ વૈભવ પ્રાપ્ત થયો છે, અને આટલો વિશાળ વૈભવ અને આટલી સંપદા પ્રાપ્ત થઈ છે, તો મારું લક્ષ્ય તો એની અંદર જાય છે.
અને અહીંયા તો મને કર્મ બંધ થાય છે અને મારો સમય જાય છે. હે જિનેન્દ્ર ભગવાન એ કહે છે કે અહીંયા આગળ એ કહે કે હું અત્યંત એ કહે કે આવા ઊંચા વૈભવમાં જન્મ ન લઉં, પણ સીધા સાદા સાધારણ પરિવારમાં જન્મ લઈને અને જ્યાં ઓછી આધિ વ્યાધિ અને ઉપાધિ હોય તો ત્યાં આગળ ઉત્પન્ન થઈને ધર્મની આરાધના કરીને ખરેખર હું મોક્ષે જતો રહું. આવું કોઈ વિચારે? કે હા, તમારે પરમાત્મા પ્રકાશ છે ને, પરમાત્મા પ્રકાશ આપણે અહીંયા ચાલે છે ને, બરાબર ને? ખબર છે, એક ગાથા આવે છે, આપણે યોગસારની અંદર પણ એક ટોપિકમાં ચર્ચા કરીશું તેની. અત્યારે યાદ આવી ગયું તે વાત કરું છું તમને. હે જિનેન્દ્ર ભગવાન અમને પુણ્ય ન હોજો. આવે છે કે નહીં એ ગાથા? કેમ પુણ્ય ન હોજો? તમને શું વાંધો છે ભાઈ? તમને બધાને તકલીફ છે કોઈને? તમારે બધાને લીલા લહેર છે અહીંયા આગળ, બરાબર ને? ઠાઠ પુણ્ય પડ્યું છે તો તમને કોઈને તકલીફ છે? બરાબર ને? કોઈને નથી, બધા ફર્સ્ટ ક્લાસ મજામાં છે, બરાબર ને? અહીંયા આગળ શું કહેવા માંગે છે? એ કે પુણ્યના ઉદયની અંદર અમારું એના લક્ષ્ય અહીંયા આગળ શું થઈ જાય છે કે પુણ્યના ઉદયમાં અનેક પ્રકારની અહીંયા આગળ સામગ્રી, ભોગ સામગ્રીની પ્રાપ્તિ થાય છે, અનેક પ્રકારની ધનાદિકની પ્રાપ્તિ થાય છે, અને તેના લક્ષ્ય અમારી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. એમ છે કે નહીં? એમાં લખ્યું છે કે નહીં? બરાબર ને? અને એનાથી અમારી દુર્ગતિ થાય છે. એટલા માટે હે જિનેન્દ્ર ભગવાન એ કહે છે કે અમને પુણ્ય ન હોજો. જો તો ખરા કેવા કેવા પરિણામ હોય છે. હવે એ જીવોનું ફળ શું હોય છે સાંભળો. તો એ જીવોને ખરેખર એવી જાતના ઘર મળી જાય છે. આપણને કે હા હા તો આવું ના કરાય, આપણને તરત થાય છે કે નહીં? એનો અર્થ જ એ થઈ ગયો કે હજી તારી ભોગની રુચિ ઊભી છે, એટલે તને એમ થાય છે કે આવી જાતના વિચાર ન કરાય. પોઈન્ટ પકડાય છે? સમજાય છે? તો કહે છે કે એ લોકો પણ એવી રીતે કદાચિત સાધારણ ઘરમાં પણ ઉત્પન્ન થઈ જાય છે. અને સાધારણ ઘરમાં ઉત્પન્ન થવાની સાથે, બરાબર સાંભળજો, એવા જ સહજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય ને કે જે પરિવારમાં ઉત્પન્ન થાય તો તે પરિવારમાં બધાની સંતોષ વૃત્તિ છે. અહીંયા આગળ શું કરી દીધું? એ પરિવારમાં ઉત્પન્ન થાય કે એમને અહીંયા આગળ પરિગ્રહ પરિમાણ વ્રત ધારણ કરેલું છે. એવા પરિવારમાં ઉત્પન્ન થાય કે સંતોષ વૃત્તિ ધારણ કરેલી છે. અને અત્યંત અલ્પ પરિગ્રહવાળો, અલ્પ આરંભવાળા પરિવારની અંદર ઉત્પન્ન થાય એટલે એનો અર્થ શું થયો કે તેઓની સાધના અહીંયા આગળ વિશેષ રૂપથી નિમિત્ત નૈમિત્તિક સંબંધના રૂપમાં તેની સાધના કેવી ચાલશે? બોલો, વધારે સમય તેનો શેમાં જશે? તો કે વધારે સમય તેનો અહીંયા આગળ આત્માની આરાધનામાં જશે. હવે સાંભળજો, ત્યાં આગળ લખ્યું કે આવી વિશેષ આત્માની આરાધનામાં વરી પાછો શું કરે છે કે વરી પાછો ઉત્કૃષ્ટ પ્રકારનો પુણ્ય બંધ કરે છે. અને વરી પાછો ઉત્કૃષ્ટ પ્રકારનો પુણ્ય બંધ કરે છે. તે પર્યાયની અંદર સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે છે, ઉત્કૃષ્ટ પ્રકારનું પુણ્ય બાંધે છે, સંયમ અંગીકાર કરે છે. અને સંયમ અંગીકાર કરીને ક્યાં ઉત્પન્ન થાય છે? તો કહે છે કે સ્વર્ગમાં ઉત્પન્ન થાય છે. અને માત્ર સ્વર્ગમાં નથી ઉત્પન્ન થતો, પણ સ્વર્ગની અંદર ઉત્પન્ન થઈને ઇન્દ્રનો જીવ થાય છે. અને ઇન્દ્રનો જીવ થઈને શું થઈ જાય છે? બરાબર કે નહીં? તમે એ ઇન્દ્રના જે જીવ છે ને, દક્ષિણ દિશાના ઇન્દ્ર, તો તે બધા એક ભવતારી હોય છે. અને અહીંયા આગળ એક ભવ ત્યાં આગળ કરીને મનુષ્ય પર્યાયમાં આવીને સંયમ અંગીકાર કરીને મોક્ષે ચાલ્યા જાય છે. કેવી ગજબની વ્યવસ્થા છે! એક પરિણામ વિચાર તો કરો, તમે કલ્પના કરી છે કોઈ દિવસ? આપણને લાગે કે આવી ટાઈપના પરિણામ, એના પરિણામની અંદર આજે અમારે સવારે પણ ચાલતા વાત થઈ હતી, એના પરિણામમાં વર્તમાનમાં શું જોવા મળે છે? એ કહે છે કે અહીંયા આગળ સાંભળજો, એને અત્યારે જીવંત પોતાના ચિત્તની અંદર કહે છે કે અપરિગ્રહી દશા જોવા મળે છે. શ્રીમદ રાજચંદ્રજી પોતાને જોતા હતા કે નહીં? અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? તો કે પોતાને કેવી રીતે જોતા હતા? એ કહે છે કે આ બધો હીરાનો વેપાર ને આનો વેપાર ને તેનો વેપાર ને એ કે અમારા માટે સારા માના કાકરા છે, એનાથી વિશેષ અમારા મગજમાં કોઈ કિંમત નથી. કહી દીધું તો કે નહોતું કીધું? કહેવાનો મતલબ તો કહે છે કે એ બધાના ભાવ આગળ કેવા હોય? તો કહે છે કે એકાદ બે ભાવ હોય તો પણ કેવા હોય? તો કહે છે કે આવી રીતે જેને કહેવાય કે એકાદ ભાવ કરીને જેને કહેવાય કે મનુષ્ય પર્યાયમાંથી ચાલ્યા જાય છે. શીઘ્રતાથી આવી રીતે ચાલ્યા જાય. કેમ? કારણ કે અહીંયા આગળ પરિણામ બનાવ્યા છે ને, એટલે કે મારે આગળની પર્યાયમાં પણ સાદાઈથી જીવવું છે, આગળની પર્યાયમાં પણ સંતોષથી જીવવું છે. માઇન્ડ એને ક્યાં બનાવ્યું? મારો તો પ્રશ્ન છે કે એને માઇન્ડ ક્યાં બનાવ્યું? અત્યારે સૂઝબૂઝ છે આપણા બધા મનુષ્ય પર્યાયમાં છે, કંઈક આપણી સૂઝબૂઝ પણ સારી છે, નિમિત્ત એટલું ઉત્કૃષ્ટ મળ્યું છે પૂજ્ય ગુરુદેવ શ્રીનું. અને આ બધા સાનિધ્યની અંદર આપણે આવી જાતના જો પરિણામ થઈ જાય છે તો આગળ જતાં આપણા ભાવ કેટલા હશે? તો કે બુદ્ધિપૂર્વક જેને કહેવાય કે અલ્પ જ ભાવની અંદર જીવ અહીંયા આગળ મોક્ષે ચાલ્યો જાય છે. આ આપણે કયા ખાતામાં લીધું?
આને કહેવાય પ્રશસ્ત નિદાન અને પ્રશસ્ત નિદાનના અંતર્ગત જેને કહેવાય કે આ પ્રમાણેની પણ વ્યવસ્થા જોવામાં આવે છે. બરાબર. ચલો હવે આવો અપ્રશસ્ત નિદાન. સકલ કીર્તિ આચાર્ય જેવું કોઈને નહીં છોડે ભાઈ, કારણ કે મારે અત્યારે ક્યાં આગળ જવું છે, મારે અત્યારે નારાયણ પ્રતિનારાયણની કથામાં જવું છે ને, એટલે એક પહેલાં તમે આ સમજો, પછી નારાયણ પ્રતિનારાયણને સમજો. બરાબર. હવે જુઓ, અપ્રશસ્ત નિદાન પણ બે પ્રકારના બતાવ્યા. નંબર 1 ભોગ નિમિત્તક અપ્રશસ્ત નિદાન અને નંબર 2 પદ નિમિત્તક અપ્રશસ્ત નિદાન. કયા કીધા? ભોગ નિમિત્તક અપ્રશસ્ત નિદાન અને બીજો પદ નિમિત્તક અહીંયા આગળ અપ્રશસ્ત નિદાન. હવે ભોગ નિમિત્તકમાં મારે સમજાવવું પડે? ના મારે બોલવું પડે, ઉદાહરણો આપવા પડે મારે ભોગ નિમિત્તક અપ્રશસ્ત નિદાનના. બરાબર ને? પ્રત્યેક સમયે એક ભોગની વાંછા અહીંયાથી ઉત્પન્ન થાય છે. વિચાર. અને જે ભોગની આપણને પ્રાપ્તિ થાય છે તો હજી તો અહીંયા આગળ તે ભોગ બરોબર ભોગવાયો નથી અને તરત ને તરત જેને કહેવાય કે આગામી કાળના ભોગની વાંછા અહીંયા આગળ તરત જ જેને કહેવાય કે ઉત્પન્ન થઈ જાય છે. આ પાંચેય ઇન્દ્રિયના જે વિષયોની જે વાંછા છે ને, જો સાંભળજો, પ્રવૃત્તિ અલગ ચીજ છે અને આસક્તિ અલગ ચીજ છે. પ્રવૃત્તિ તો જ્ઞાની ધર્માત્માની પણ ભૂમિકા પ્રમાણ જોવામાં આવશે, ગુણસ્થાન પ્રમાણ પણ જોવામાં આવશે, કારણ કે હજી છે ને મન વચન કાયની પ્રવૃત્તિ છે, હજી ઔદૈક ભાવ છે, તેવા પરિણામ છે. તો કે છે કે તે કોઈ અનંત સંસારનું કારણ નથી બનતું, પરંતુ તેની અંદર જે ગ્રદ્ધતાના પરિણામ છે, આસક્તિના પરિણામ છે, તો કે છે કે તે અનંત સંસારનું કારણ બને છે. એનું પણ તમને હું આગમથી દાખલો આપું કે તમે મને એમ કહો કે આર્ત્ર ધ્યાનના 4 પરિણામ બતાવ્યા ને, એમાં ચોથા નંબરનું નિદાન બતાવ્યું. મારો તમને બધાને એ પ્રશ્ન છે, એ ક્યાં સુધીનો હોય, કયા ગુણસ્થાન સુધીનો હોય? એ આર્ત્ર ધ્યાનના પરિણામ છે ને, એટલે બરાબર કે નહીં? આર્ત્ર ધ્યાનના પરિણામમાં નિદાન કયા ગુણસ્થાન સુધીનું હોય? 5મા. સાંભળજો, છઠ્ઠા ગુણસ્થાનમાં મુનિ ભગવંતોને 3 પ્રકારના આર્ત્ર ધ્યાન તો છે, પણ નિદાનજન્ય આર્ત્ર ધ્યાન નથી. જો નિદાનજન્ય આર્ત્ર ધ્યાન કરે તો ભૂમિકાથી પડે, જે આ નારાયણ અને પ્રતિનારાયણના જીવ પડી ગયા. કેલ્ક્યુલેશન ખ્યાલ આવે છે કે નહીં? અને 5મા ગુણસ્થાન સુધી આર્ત્ર ધ્યાનના 4 ભેદ બતાવ્યા. જેને કહેવાય ઇષ્ટનો વિયોગ, અનિષ્ટનો સંયોગ, પીડા ચિંતવન, શરીરમાં પીડા થાય ત્યારે પરિણામમાં સંકલેશતા થાય, અને અહીંયા આગળ કહે છે કે કોઈને કોઈ જેને કહેવાય કે હજીન ભૂમિકા પ્રમાણે તેને પણ વાંછા જોવામાં આવે. હું સરળ કરું છું, જરા સાંભળજો. સમ્યક દ્રષ્ટિ જીવ હોય તો બોલો શર્ટ લેવા જાય કે ન જાય? શર્ટ પહેરવાનો શર્ટ જાય કે ન જાય? બરાબર કે નહીં? 1-2 દુકાન ફર્યા પછી ન ગમે એવું બી બને કે ન બને? અને પછી મોડું બગાડીને ઉતરી બી જાય કે ના જાય? કે જ્ઞાતા દ્રષ્ટા થઈને લઈ જ લે? ના, તમે કમાવા બેસ્યા છો, મારે લેવું જ જોઈએ. બરાબર કે તમારી બી આજીવિકા ચાલે. દરેક વખતે આવો ડાયો થઈને ફરે? હા, આવો ડાયો થઈને ના ફરે ને. બરાબર ને? તો એ શું કરશે? તો એ કે અરે ના યાર જવા દો, મજા નથી, એના કરતાં બ્રાન્ડેડ જ લઈએ. બરાબર એમ કહેશે. અરે કહેશે કે નહીં કે? બહેનો હોય તો એવી રીતે, બહેનોમાં સાડીઓ બ્રાન્ડેડ હોય, મને ખબર નથી. સાડીઓમાં બ્રાન્ડેડ સાડીઓ એવું હોય, શર્ટમાં ને પેન્ટમાં તો હોય. સાંભળજો બરાબર, એ બી એ પ્રમાણેનો ભાવ રાખશે એટલે એવી જાતનો તેનો ઔદૈક ભાવ છે. ચણિયા ચોળી પહેરવાની હોય તો જરૂરી નથી કે ભાઈ 2-5 હજારની, બરાબર ને, રૂપિયાની આપણે સીલિંગ તો પાછા, બરાબર કે નહીં, એ 25-50 હજારની, લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા, જેની જેવી શક્તિ, બરાબર જેવો સંયોગ, તો કે છે કે લેશે અને એની વાંછા રાખશે. એમ હોવા છતાં પણ અગત્યની વાત આ સમજવાની છે કે જે 4-5મા ગુણસ્થાનવાળા જે જીવો છે ને, તે લોકોને પણ નિદાન જોવામાં આવે છે, પણ તે નિદાનના ફળની અંદર કહે છે કે દુર્ગતિને પ્રાપ્ત એટલા માટે નથી થતા કારણ કે તે બધાની વચ્ચે અહીંયા આગળ સમ્યક્ત્વ ઊભું છે. આ સમ્યક્ત્વનો મહિમા. ગમે તેવા હીન પરિણામ કરે ને, પણ સમ્યક્ત્વ. શ્રીમદ રાજચંદ્રજીનું ઓલું વચન યાદ આવી ગયું, બહુ સરસ વાત આવે છે કે હે જીવ, સમ્યક દર્શન કહે છે જીવને કે મને ગ્રહણ કરતાં પહેલાં એકવાર જરા વિચાર કરી દે છે. મને એકવાર તું ગ્રહણ કરી લે અને પછી તું એમ કે મારે સંસારમાં નાના મારી તો ભૂલ થઈ ગઈ, હજી તો મારે 2-4 ભવ કરવાના હતા, હજી તો મેં સરખી રીતને બધું જોયું એ નથી, મારે તો હજી ન્યૂઝીલેન્ડે બાકી છે, બરાબર કે ઓસ્ટ્રેલિયાએ બાકી છે, હજી તો મારે કંઈક બાકી રહી જાય છે, જોયું નથી, બરાબર કે હજી તો સ્વર્ગની અંદર પણ ઉપરના સ્વર્ગોમાં તું હજી ગયો નથી. તો કે એ બધા તારા કોઈ પણ આર્ગ્યુમેન્ટ
એ કે નહીં ચાલે. એ કે હું તો તને મોક્ષે પહોંચાડીશ અને પહોંચાડીશ. એની સાથે સમ્યક દર્શન તો એ કહે છે, સાંભળજો બરાબર, એની સાથે સમ્યક દર્શન તો એ કહે છે કે જ્યાં સુધી તને મોક્ષે ન પહોંચાડું ત્યાં સુધી તને હું નરક નિગોદે નહીં લઈ જાઉં અને નહીં લઈ જાઉં. એટલા માટે 5મા ગુણસ્થાન સુધી કદાચિત એવા પરિણામ થાય છે, પરંતુ તે જ્ઞાની ધર્માત્માને આસક્તિના પરિણામ નથી. વાંછા છે, ઈચ્છા છે, એ પ્રમાણેનું જેને કહેવાય કે પ્રવૃત્તિ પણ છે, ભાવ પણ છે. આમ કાલે જેને કે નથી એમની છે, રૂટિંગમાં છે, પરંતુ જેને કહેવાય એવી જાતના પરિણામ નથી. પરંતુ એ બધાને નિદાન કહેવામાં આવશે, એને અલ્પ સંસારનું કારણ પણ કહેવામાં આવશે. સાંભળજો બરાબર, વિશેષ પુણ્ય હોય ને સત્તામાં તે જીવનું, તો તે વિશેષ પુણ્ય પણ આવા નિદાનથી આગળ જઈને કંઈક અલ્પ થઈને ઉગીને નીકળે છે. જરા શું કીધું ખ્યાલ આવે હું શું કહેવા માંગુ છું? સમજો કે તમારું જે પકડાય છે ને, વિષય પકડાય છે ને તમને બધાને, જરા સાંભળજો. નિદાનમાં વ્યવસ્થા એવી હોય છે ને, જો એક બીજો દાખલો આપું તમને ખ્યાલ આવે. ખબર છે તમે બધા અહીંયા આગળ કેમ ઉત્પન્ન થયા? એકદમ સિમ્પલ દાખલો આપું, જરા જલ્દી ખ્યાલ આવે. કેમ અહીંયા આગળ ઉત્પન્ન થયા? તમારા નાયરોબી છે, બરાબર કે નહીં? હિલ ઉપર છે ને, 5000 ફૂટ ઉપર હિલ ઉપર છે, બરાબર કે નહીં? તમે અહીંયા જ ઉત્પન્ન થયા, તમે સ્વિટ્ઝરલેન્ડમાં કેમ ઉત્પન્ન ના થયા? હવે તો નિલેશભાઈ તમને ખબર, તમે હાથ જોવો છો એટલે, બરાબર કે નહીં? મારો પ્રશ્ન છે આ, ઉદાહરણ 2-4 આપીશ, પણ પૂરા જીવનનું તમે મૂલ્યાંકન કરજો. મારો એ પ્રશ્ન છે, દરેક ચીજની અંદર મૂલ્યાંકન કરજો. અને આ સાંભળ્યા પછી છે ને તમે દરેક વખતે તમે પરિણામોમાં પણ જોશો ને 100% તમારા એટલે આપણે બધા આવી ગયા. આચાર્યદેવ આપણને કહે છે મને આપણા પરિણામોમાં બોલો ફરક આવ્યા વગર રહેશે પણ, બરાબર કે નહીં? કેમ સ્વિટ્ઝરલેન્ડમાં ઉત્પન્ન ના થયા? કારણ કે તમે શું કર્યું હતું? તમે એક ખૂણામાં બેસ્યા હતા અને સ્વિટ્ઝરલેન્ડના ફોટા જોયા. હવે સ્વિટ્ઝરલેન્ડના ફોટા જોયા એટલે નિદાન શું કર્યું? સ્વિટ્ઝરલેન્ડ. ભાઈ રહેવા જેવું હોય તો ક્યાં આગળ ઉત્પન્ન જવા જેવું છે? રહેવા જેવું હોય તો ક્યાં રહેવા જેવું છે? તમે કહો વિશાલભાઈ, રહેવા જેવું હોય તો ક્યાં રહેવું છે? વિશાલભાઈ કહેતા આપણે તો જામનગરમાં બરાબર હતા. જામનગરનું બાજુનું ઓલું ગામ હતું ને, ઓલું શું કહેવાય તમારું, એટલે કોઈ લાખા બાવળના હોય ને કોઈ અલગ બાવળના હોય ને, બરાબર કે નહીં? તો કે અમે તો ત્યાં બરાબર હતા, બરાબર કે નહીં? કહેવાનો મતલબ તો અહીંયા આગળ કહે છે કે તમે જે ફોટા જોયા, જે પર્યાયમાં હતા, અથવા તો તમે કોઈ વાત સાંભળી, તમે કોઈ ઇમેજ કરી અને એવી જાતના તે વખતે પરિણામ કર્યા કે યાર રહેવા જેવું તો અહીંયા આગળ રહેવા જેવું છે, જિંદગી કાઢવા જેવી છે તો અહીંયા આગળ કાઢવા જેવી છે. હવે થયું શું ખબર છે? એ વખતે પણ તમારી સત્તામાં તો ઘણું ઊંચું પુણ્ય હતું અને એવું પુણ્ય હતું, સમજી લો અત્યારે કે સ્વિટ્ઝરલેન્ડમાં જ ઉત્પન્ન થાવ એવું પુણ્ય તો હતું અને તમે સ્વિટ્ઝરલેન્ડની ડિમાન્ડ કરી તો પુણ્ય ઘટ્યું. ખ્યાલ આવે છે કે નહીં? એટલે 12000 હાઇટની ઉપર જે ઉત્પન્ન થવાના હતા એની જગ્યા પર સીધા ક્યાં આવી ગયા? બરાબર કે નહીં? સ્વિટ્ઝરલેન્ડનું પુણ્ય હતું પણ તમને ખબર નહોતું, અને સ્વિટ્ઝરલેન્ડનું પુણ્ય તમારી પાસે હતું તમને ખબર નહોતું. સ્વિટ્ઝરલેન્ડની વાંછા કરી તો પુણ્ય તો હતું, તો ઘટીને હવે તમે ક્યાં આગળ આવીને ઊભા રહી ગયા? તો કે છે કે કેન્યા, નાયરોબી. ખ્યાલ છે કે નહીં? બોલો આ સાંભળ્યા પછી કોઈને તમે સમજી ગયા હવે મારે જે કહેવાનું છે? હવે ડર બેસી ગયો કે નહીં કે ભાઈ આપણે કશે નથી જવું, બરાબર છીએ, આપણે જ્યાં છીએ ત્યાં બરાબર છે? પોઈન્ટ સમજાય કે નહીં? પ્રત્યેક સમયે આપણા કેટલા પરિણામ ભોગ માટે થાય છે આપણે વિચાર કરવા જેવો છે. તમારી પાસે કેટલું પુણ્ય વર્તમાનમાં સત્તામાં છે ખબર છે આપણને બધાને? એક બીજી વાત કહું, અત્યારે મને કોણ જાણે, અત્યારે બીજા બધા વિષયો પણ બહુ સાથે સાથે યાદ આવે છે. 3 લોકના નાથના એક દર્શન કરવા મળે છે ને આપણે બુદ્ધિપૂર્વક અહીંયા આગળ આવીને મન વચન કાયથી જે બુદ્ધિપૂર્વક આમ એક નમસ્કાર કરીએ છીએ ને, ખબર છે ઘણી ઊંચા પ્રકારનું પુણ્ય બંધાય છે. રોજ સમજો તમે રોજ આવો છો, રોજ દર્શન કરો છો શ્રદ્ધા સાથે, અહોભાવ સાથે, એ તમારા જે પરિણામ છે ને, તો જીવ બેઠો રિયલીમાં જીવ બેઠો ઘણું પુણ્ય બાંધી લે છે. પરંતુ થાય છે શું? એ કહે છે કે આ વિષયની ચાહ છે ને એ શું કરી નાખે છે? એ કહે કે નિદાન કરાવે છે. અને નિદાન કરાવીને શું કરે છે? એ કહે કે આ જે પણ કોઈ પુણ્ય બંધાયું હોય છે ને તે શું કરી નાખે છે? સત્તામાં પાછું શું કરી નાખે છે? એ કહે કે ધોઈ નાખે છે. પૂરું નથી થતો, ટેન્શન નહીં લેતા, પૂરું નથી થતો, પરંતુ કરી નાખે છે. કેવું કરી નાખે છે? એ કે અત્યંત અલ્પ. હવે કેટલું અલ્પ નિલેશભાઈ? કેટલું અલ્પ? ટકાવારી કેવી રીતે કાઢવી? જેટલી વાંછામાં તીવ્રતા વધારે તેટલું પુણ્ય અહીંયા આગળ ઘટીને ઉદયમાં આવે છે. આ એનું માપદંડ છે, કેલ્ક્યુલેશન છે. આ બધા હું આગમના આધારથી વાત કરું છું. આગમની અંદર વ્યવસ્થા છે કે પુણ્ય બાંધે સરવાર સિદ્ધિનું, બરાબર સાંભળજો,
પુણ્ય બાંધે છે સરવાર સિદ્ધિનું. આ છે ને આ જે દ્વારકા નગરી બાળી એ કોને બાળી છે ખબર તમને? કોને બાળી છે? દીપાયન મુનિ રાજે બાળી છે, બરાબર ને? સાંભળો, શાસ્ત્રની અંદર બે કથન આવે છે. એક ગ્રંથની અંદર એમ આવે છે કે દીપાયન મુનિ રાજે બાળી, અને એક જગ્યાએ કથન આવે છે હરિવંશ પુરાણની અંદર, તો કે છે કે અગ્નિકુમાર જાતિના દેવે બાળી છે. કારણ કે તે થયા અગ્નિકુમાર જાતિના દેવ દીપાયન મુનિરાજ, અને એમને એ વખતે ભાવલિંગી દિગંબર સંત હતા, અને તેમને શું કરી નાખ્યું કે બસ આવી જાતના પરિણામ કર્યા, અને પરિણામની અંદર શું થઈ ગયું જેને કહેવાય કે મિથ્યાત્વમાં આવી ગયા. જ્યારે પરિણામ હતા ત્યારે અહીંયા આગળ સ્વર્ગની આયુ તો બાંધી હતી, ભાવલિંગી દિગંબર સંતો એટલે સ્વર્ગની આયુ બાંધી, સરવાર સિદ્ધિની આયુ બાંધી હતી, ટોપમોસ્ટ 33 સાગરની. અને અહીંયા આગળ શું થઈ ગયું તો કે છે કે ઘટી ગયું, અગ્નિકુમારના દેવ બનીને રહી ગયા, અને અહીંયા આગળ શું થઈ ગયું એક આવું હીન કાર્ય કરીને નીકળી ગયા. કારણ કે મિથ્યાત્વમાં આવી ગયા ને, આવી જાતના પરિણામ આવ્યા એટલે મિથ્યાત્વમાં આવી ગયા. જશે તો જીવ દેવગતિમાં જ, એ પ્રકૃતિ બંધાયેલી છે એની સાથે, પરંતુ ક્યાં આગળ આવી ગયું? અહીંયાથી અત્યારે શેર બજાર તમને બધાને ખ્યાલ હશે ને? શેર બજાર ખ્યાલ છે? શેર બજારના ઇન્ડેક્સ કેવી રીતે ચાલે? એક સરખું ચાલે, આમ 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 જ ચાલે, આમ જ ચાલે, બરાબર ને? 2-3 મહિનાથી કેવું છે આપણું ઇન્ડેક્સ? કેવો છે? આમ તાવ આવે એવો છે કે નહીં? જેને કહેવાય આમ 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 આમ. તો પછી કેવું છે? આમ જેમ શિખરજીની જાત્રા ઉતરે કે નહીં, પછી ઉપર ચડીએ તો પછી ઉતરે કે નહીં ઉતરે? એમ કેમ થાય છે? મારો પ્રશ્ન છે, એમ કેમ થાય છે? કારણ કે પરિણામોમાં ફરક હોય છે, અને પરિણામોમાં ચડતા ઉતરતા પરિણામ હોય છે. તો બંધ પણ ચડતો ઉતરતો થાય છે, અને બંધ પણ ચડતો ઉતરતો થાય છે, તો ઉદય પણ ચડતો ઉતરતો આવે છે. તો કે છે કે ઘડીકમાં ઊંચો પણ ઉદય આવે છે, અને ઘડીકમાં ઉતરતો પણ ઉદય આવે છે. આ સંસારનું સહજગત સ્વરૂપ છે. એટલા માટે આચાર્ય ભગવંતો જ્ઞાની ધર્માત્મા કહે છે કે તું આનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા રે, અને તું કરતા નહીં બન ભાઈ, એ તો તું બહુ દુઃખી થઈ જઈશ. આ પરિણામોની વિચિત્રતા છે. આવા પરિણામોનું જ્ઞાન પણ કરજે, પોતાની પરિણતિને સંભાળવા માટે પરિણામોનું જ્ઞાન પણ કરજે, અને સ્વભાવની દ્રષ્ટિ કરવા માટે દરેક કોઈ પણ પરિણામ માત્રને તું ગૌણ પણ કરજે. આ સાધના માર્ગની અંદર સાથે સાથે ચાલતા વિષયની અંદર જે અશુભ નિદાન હતું, તો અહીંયા આગળ કહે છે કે આવા અશુભ નિદાનની અંદર શું થઈ જાય છે કે એક તો ભોગ નિમિત્તક નિદાન, કે જે આવી રીતે જેને કહેવાય કે આવી રીતે વાંછા કરે છે, અને બીજું કયું કીધું? પદ નિમિત્તક નિદાન, બરાબર ને? પદ જોઈને પદની ચા થાય છે, બરાબર કે નહીં? મને પણ આવું પદ મળે, મને પણ આવું પદ મળે, મને પણ આ પ્રમાણે પદ મળે. તો આ બધા કયા નિદાન છે? બોલો, આ કયા નિદાન છે? ખબર છે? આ બધા પદ છે. જરા સાંભળજો બરાબર. આ ચક્રવર્તી પણ શું છે? એક પોસ્ટ છે ને, એક પોસ્ટ છે. નારાયણ ચક્ર, પછી પ્રતિનારાયણ, આ જે ચક્રવર્તી છે, અરે તીર્થંકર, તે પણ શું છે? તો કહે છે કે આ બધી જેને કહેવાય કે પોસ્ટ છે. તો કહે છે કે આ બધા શું છે? એ કહે છે કે આ બધા જેને કહેવાય કે પદ છે. તો કહે છે કે આવા પદ સંબંધીની પણ જે વાંછા છે તે પણ શેનામાં જશે? એ કહે છે કે તે પણ નિદાનની અંદર જોવામાં આવે છે, બરાબર ને? કાલે આપણે ચર્ચા કરીશું નારાયણ, પ્રતિનારાયણ અને ચક્રવર્તી, તે 3 પદની પણ ચર્ચા કરીશું. અને આ ચક્રવર્તી પદ પણ કેટલાકને આવી રીતે કેમ મળે છે, અને આ નારાયણ પ્રતિનારાયણને પણ આ કેમ આવી રીતે પદ મળ્યા, અને કેમ આવી બધી વ્યવસ્થા બની, એની વિસ્તારથી આપણે કાલે ચર્ચા કરીશું. તો કે સંસારની અંદર શું જોવા મળે છે? એ કહે છે કે સંસારમાં તો કે છે કે આ બધા જેટલા પદ મળે છે ને, એ કોઈને કોઈ પરિણામનું નિમિત્ત પામીને અહીંયા આગળ કોઈને કોઈ પદ મળે છે, પરંતુ જેને પદની ચા છે તે નિયમથી દુઃખી રહે છે, અને જે પોતાનું ચૈતન્ય પદની જેને કહેવાય દ્રષ્ટિ કરે છે, તો જગતના સમસ્ત પદ કેવા લાગે છે? અપદ છે, અપદ છે અને અપદ છે, એવું ભાષાય છે. તેની વિશેષ ચર્ચા આપણે કાલે કરીશું.